વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। ગાંધીનગર વિધાનસભામાં ના બોલાવતા તેઓ નારાજ થયા છે। કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી। ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ નથી બોલાવવામાં આવ્યા। ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ। ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે બોલાવ્યા હતા। ગીતા રબારી, કિંજલ દવે જેવા કલાકારોને બોલાવ્યા હતા। વિધાનસભાની કાર્યવાહી જોવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કોઈ પણ જે કલાકાર છે તેમને બોલાવવામાં ન આવતા વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયા છે સરકારની સામે। કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો। અને નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો। બહુ મોટા મોટા, બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે। વિક્રમ ઠાકોર કે જેઓ સરકારથી નારાજ થયા છે, વિધાનસભાની કાર્યવાહીને જોવા માટે કેવા પ્રકારની કામગીરી થાય છે, કેવી રીતે કામગીરી થાય છે તે જોવા માટે ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। કિંજલ દવેને બોલાવવામાં આવ્યા હતા, જિગ્નેશ બારોટને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર કે જેમને ઇન્વાઇટ મળ્યું ન હતું ને એટલા માટે તેઓ નારાજ થયા છે। આ સાથે તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે ઠાકોર સમાજના જે નેતાઓ છે તેઓ આ બાબતે ધ્યાન રાખે, કારણ કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આ વિધાનસભાની ગૃહની જે કાર્યવાહી છે તે જોવા માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા ન હતા। ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા ન હતા, ત્યારે ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ, આ પ્રકારનું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। વિધાનસભા ગૃહની કાર્યવાહી કે જેમાં કેવી રીતે કામ થતું હોય છે, કેવી રીતે પ્રશ્નોત્તરી થતા હોય છે, કેવી રીતે રાજ્ય સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવતા હોય છે, જે તે વિભાગના જે વડાઓ છે તે જવાબ આપતા હોય છે, તે તમામે તમામ કામગીરી જોવા માટે ગુજરાત સરકાર દ્વારા આ વખતે નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો। જે કલાકારો છે એ લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, વિધાનસભા ગૃહમાં એ લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા કે એ લોકો જોવે કે કેવી રીતની કાર્યવાહી થાય છે, પરંતુ આ ઇન્વિટેશન દરમિયાન ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં આવ્યા ન હતા ને એટલા જ માટે વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયા છે, ઠાકોર કલાકારોને બોલાવવામાં ન આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ઘણા બધા સારા સારા કલાકારોને ત્યાં બોલાવવામાં આવ્યા છે, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને કેમ નથી ત્યાં બોલાવવામાં આવ્યા। ત્યારે તેમણે ઠાકોર સમાજના નેતાઓને પણ ટકોર કરી છે। તેમનું કહેવું છે કે નેતાઓ આ બાબતે ધ્યાન રાખે, પોતાના સમાજના જે કલાકારો છે તેઓ આ જે નવા અભિગમ છે તેનાથી વંચિત ન રહી જાય, એટલા માટે નેતાઓને પણ ટકોર કરી છે કે તેઓ પણ પોતાના વાહરે આવે। વિધાનસભાની કાર્યવાહીમાં, વિધાનસભાની ગૃહમાં જે રીતે કામ થતું હોય છે એ કામને જોવા માટે કિંજલ દવેને બોલાવવામાં આવ્યા હતા, ગીતાબેનને બોલાવવામાં આવ્યા હતા, જિગ્નેશભાઈને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને ઇન્વિટેશન ન મળતા વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયેલા છે, તેમનું કહેવું છે કે જ્યારે અન્ય સમાજના કલાકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તો પછી ઠાકોર સમાજના લોકોને, ઠાકોર સમાજના કલાકારોને શા માટે ઇન્વિટેશન નથી આપવામાં આવ્યું, જેને લઈને તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। સોશિયલ મીડિયામાં તેમણે એક વિડીયો બનાવ્યો છે અને એ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે ઘણા સારા સારા કલાકારો છે કે એમને બોલાવવામાં આવ્યા છે, પરંતુ ઠાકોર સમાજમાં પણ ઘણા બધા એવા કલાકારો છે કે જેઓને બોલાવવામાં નથી આવ્યા, ઇન્વિટેશન નથી મળ્યું, તેને લઈને તેમણે જે ઠાકોર સમાજના નેતાઓ છે તેમને પણ ટકોર કરી છે। તેમણે આહવાન કર્યું છે કે નેતાઓ આ દિશામાં ધ્યાન રાખે, નેતાઓ આ બાબતને લઈને ધ્યાન રાખે કે પોતાના સમાજના જે કલાકારો છે તે વંચિત ન રહે। અરવિંદભાઈ વેગડા આપણી સાથે કલાકાર જોડાયેલા છે। અરવિંદભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વિક્રમભાઈ ઠાકોર કે જેઓ નારાજ થયા છે, વિધાનસભામાં જે કાર્યવાહી જોવા માટે અલગ અલગ કલાકારોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, પરંતુ વિક્રમ ઠાકોરને ઇન્વાઇટ કરવામાં નથી આવ્યા ને એટલે તેણે સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો છે કે ઠાકોર સમાજના જે કલાકારો છે તેઓ વંચિત રહ્યા છે આ કાર્યક્રમથી। બેઝિકલી એવું છે કે આ કોઈ ઓફિશિયલ કે જાહેર આમંત્રણ એવું કંઈ નથી લાગતું મને। આ તો એક શુભેચ્છા મુલાકાત જેવી હશે। હવે જે લઈ ગયા છે અમારા મનુભાઈ, કલ્ચરલ સેલના જ છે અમારા ભારતીય જનતા પાર્ટી, એમણે અમુક એમના જે મિત્રો છે કલાકારો, એ કલાકારોને એમને લઈ ગયા શુભેચ્છા મુલાકાતે, અને એ બધા સંગીત જગત વાળા છે। વિક્રમ ઠાકોર તો સુપરસ્ટાર છે ગુજરાતી ફિલ્મોનો, બરાબર છે। વિક્રમ ઠાકોર તો જે છે એ સુપરસ્ટાર તરીકે અને સંગીત જગત કરતા ફિલ્મ જગતમાં એમનું ખૂબ જ મોટું યોગદાન છે।
તો વિક્રમભાઈ ઠાકોરને તો કોઈ પ્રશ્ન નથી, એમને અલગથી ઇન્વિટેશન કદાચ જશે મને એવું લાગે છે. અને આ તો નાનકડી શુભેચ્છા મુલાકાત કહેવાય, એને આટલું બધું આપણે હોબાળો ન કરવો જોઈએ. વિક્રમભાઈ ઠાકોરની જે પ્રતિભા છે એ ખૂબ જ મોટી પ્રતિભા છે. વિક્રમ ઠાકોરે આના માટે એમ કેવું છે કે મને ન બોલાયો એવી વસ્તુ વિક્રમભાઈ ઠાકોરનું જે લેવલ છે એ પ્રમાણે આપણે સમજવું જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી. અને જો કદાચ એવું છે સમાજ અને આ બધી વસ્તુ આની અંદર ન મૂકો તો સારું, કારણ કે આની અંદર કોઈ સમાજવાળી વાત નથી. એટલે વિક્રમભાઈએ પણ ખાસ એવું છે કે આમાં કોઈ સમાજવાળી બાબત નથી. મનુભાઈ રબારી છે જે અમારા કલ્ચરલ સેલના છે, એમના થોડા ઘણા મિત્રો જે છે જે કલાકારો સાથે અમે રેગ્યુલર કામ કરે છે, મિત્રો સાથે અમે શુભેચ્છા મુલાકાત લીધી. આમાં એ વાતને આટલું મોટું કંઈ સ્વરૂપ આપવા જેવું નથી. બરાબર છે. અવારનવાર કલાકારો અમે પણ મળતા જ હોઈએ છીએ, ઘણા બધા કલાકારો પોતાની રીતે મળતા હોઈએ છીએ, અને એક શુભેચ્છા મુલાકાત હોય સારી બાબત છે. એટલે હજુ પણ બીજી મુલાકાતો ગોઠવવાની છે જેની અંદર ફિલ્મ સ્ટારોને અમે લઈ જવાના છીએ, અને જેમાં વિક્રમભાઈ નામ મોખરે છે. એટલે અમે લોકો ફરીથી ફિલ્મ સ્ટારો સાથે એક શુભેચ્છા મુલાકાત ગોઠવવાના છીએ, જે અમે ટૂંક જ સમયમાં કરીશું. અને એ વખતે વિક્રમભાઈ ઠાકોર અગ્રેસર હશે. એટલે આમાં કોઈ સમાજવાળી બાબત નથી. એક સારા પ્રતિનિધિ મંડળ સાથે એક સરસ રીતે જશે અને ગયેલા છે બધા, એમાં કઈ બહુ મોટી વાત નથી, રેગ્યુલર બાબત છે. જી અરવિંદભાઈ, એક વિક્રમભાઈ એ વાત પણ કહી રહ્યા છે કે જે કલાકારો છે એમાં અલગ અલગ ગ્રુપ પડી ગયેલા છે, અને જે સમાજના જે લોકો છે એ લોકોના પણ અલગ અલગ ગ્રુપો છે. એ બાબતમાં કેટલું તથ્ય છે, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બેઝિકલી કેવું છે, ગ્રુપ એવું ના હોય. મને 10 જણા જોડે ફાવે છે તો એ લોકો વાત કરવાનું છે, મને કોઈ બીજાને 10 જણા જોડે ફાવે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે ભાઈ આખી ફ્રેટર્નિટી ગઈ છે. હું કલ્ચરલ સેલ બીજેપીમાં છું, એટલે મને ખબર છે પ્રદેશમાં ક્યાંય ગ્રુપ જેવું નથી હોતું. જ્યારે પણ અમે કલ્ચરલ સેલ કેવી રીતે જતા હોઈએ ત્યારે દરેકને નિમંત્રણ આપતા જ હોઈએ છીએ, બોલાવતા જ હોઈએ છીએ. અને ઘણીવાર વ્યસ્તતાના કારણે લોકો નથી પણ આવતા, અને જો ફ્રી હોય તો આવતા હોય છે. એટલે ગ્રુપ જેવી બાબત નથી. પણ હા, એવું કહી શકાય કે ભાઈ મને 5 જણા સાથે હું અત્યારે કામ કરું છું, તે 5 જણાને હું લઈ ગયો. એટલે ગ્રુપ જેવી બાબત નથી. એટલે એમણે જો કદાચ સમાજવાળી બાબત નથી, આમાં કોઈ સમાજના જ લોકોને લઈ જવાની એવી કોઈ બાબત નથી. આમાં જે મિત્રો વ્યસ્ત નહીં હોય ને જે કદાચ ફ્રી હશે ને એ વખતે એમને બોલાવવામાં આવ્યા હશે એટલે એ લોકો મળેલા છે. આમાં કોઈ સમાજવાળી બાબત નથી, કોઈ ગ્રુપિઝમ નથી, ગ્રુપ જેવી બાબત કોઈ છે નહીં. એટલે ગ્રુપ એવું નથી હોતી, કલાકાર એ ગ્રુપથી પર હોય છે, અને એવો કોઈ પ્રશ્ન મને નથી લાગતો કે ગ્રુપ તરીકે ગયા હોય. જે લોકો અવેલેબલ હશે ને જે લોકો સાથે સંપર્ક એ વખતે થયો હશે એટલા કલાકારો ગયેલા છે. આ રેગ્યુલર બાબત છે. અમે અવારનવાર આ રીતે કલાકારો સાથે શુભેચ્છા મુલાકાત ગોઠવતા હોઈએ છીએ. વિક્રમભાઈને કદાચ આ છે તો કદાચ મને એવું લાગે છે કે કદાચ એવી કોઈ બાબત આટલી મોટી બાબત નથી. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વિધાનસભામાં ન બોલાવાતા વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયા છે, ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં કેવી રીતે કામગીરી થતી હોય છે તે જોવા માટે કેટલાક કલાકારોને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું, પરંતુ એ ઇન્વિટેશનમાં વિક્રમ ઠાકોરનું નામ ન હોવાને કારણે વિક્રમ ઠાકોર કે જેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને પોસ્ટ કર્યો છે